નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર। આણંદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ગણેશ ચોકડી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો ગણેશ ચોકડી વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આણંદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગણેશ ચોકડી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે। તો ગણેશ ચોકડી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો આણંદથી આ સમાચાર મળી રહ્યા છે। શહેરમાં ધોધમાર વરસાદ। તો સાવલીથી સમાચાર મળી રહ્યા છે। સાવલીમાં પણ મેહુલિયો મન મૂકીને વરસ્યો છે। તો સાવલીમાં પણ વરસાદની મહેર જોવા મળી છે। સાવલી પંથકમાં ખેતીલાયક વરસાદની શરૂઆત થઈ છે। તો સાવલી અને સમગ્ર પંથકમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે। ધરતીપુત્રોમાં ત્યારે ખુશહાલી જોવા મળી છે। સમગ્ર સાવલી નગર પાણી પાણી થયું છે। તો આ સાથે જ અમદાવાદના બગોદરામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં અમદાવાદના બગોદરામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। સર્વિસ રોડ પર હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે। હાઈવે પર મસમોટા ગાબડા પડ્યા છે। ત્યારે બગોદરા, મીઠાપુર, શિયાળ કોઠામાં વરસાદ વરસ્યો છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। બગોદરાના ગામડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આજે સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે સર્વિસ રોડ પર હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે। તો આણંદના ખંભાતમાં પણ બફારા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે। તો ખંભાતથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં અસહ્ય બફારા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો। ખંભાતના શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। મિતલી, પાંદળ, નવી આંખોલ, તરકપુરમાં વરસાદ। ઉંદેલ, કંસારી, નગરા, જીણજ, નવાગામમાં પણ વરસાદ। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ આનંદમાં જોવા મળ્યા છે। તો આણંદના ખંભાતમાં અસહ્ય બફારા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે। ખંભાતના શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। મિતલી, પાંદળ, નવી આંકોલ, તરકપુર, કલમસરમાં વરસાદ। ઉંદેર, કંસારી, નગરા, જીણજ, નવાગામમાં પણ વરસાદ વરસ્યો છે। ત્યારે વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ આ સમાચાર પર। તો સુરતથી આ સમાચાર। ધવલ રાઠોડ કે જે બુટલેગર છે, તેના જન્મદિનની જાહેરમાં ઉજવણી કરવામાં આવી છે। સુરતના મોટા વરાછા વિસ્તારની આ ઘટના સામે આવી છે। તો જાહેરમાં ઉજવણી કરવાનો વિડીયો વાયરલ થયો હતો। ત્યારે છરી વડે કેક કાપી ફટાકડા ફોડીને જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો। તો રાત્રે કેક કાપી સવારે કાન પકડ્યા। તો ધવલ રાઠોડની સુરતની ઉત્તરાયણ પોલીસે આ સમગ્ર મામલે તેની ધરપકડ કરી છે। પોલીસે બુટલેગરના કાન પકડાવ્યા છે। તો પોલીસે કહ્યું, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। તો પોલીસે બુટલેગરને કાયદાનું ભાન કરાવ્યું છે। બુટલેગર ધવલ રાઠોડના જન્મદિનની જાહેરમાં ઉજવણી કરવામાં આવી હતી।
તો અમદાવાદના બગોદરા હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે। તો અકસ્માતની આ ઘટના અમદાવાદના બગોદરા હાઈવે પર ઘટી છે, જ્યાં ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। ગાંગડ ગામ પાસેનો આ સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે। તો ઇકોવાનમાં સવાર 2 લોકોને અકસ્માતમાં ઈજા પહોંચી છે। તો ડમ્પર, એસટી બસ અને ઇકોવાન આ ત્રણેય વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે, ત્યારે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં મહાનગરપાલિકા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો સુરેન્દ્રનગર મનપા દ્વારા મશાલ રેલી યોજાઈ। આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રેલી મનપા કચેરીથી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી। તો રેલીમાં ડેપ્યુટી કમિશનર તેમજ શહેરીજનો પણ જોડાયા, ત્યારે મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ રેલીમાં જોડાયા હતા। તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા મશાલ રેલી યોજાઈ। વિશ્વ યોગ દિવસ નિમિત્તે આપણે સૌ ગૌરવ લઈ શકીએ કે આપણા માનનીય અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે વર્ષો પહેલા પ્રથમ વખત જ્યારે એમણે પ્રસ્તાવ મૂક્યો અને દુનિયાના મોટા ભાગના દેશો 21મી જૂને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે થઈ અને તૈયાર થઈ ગયા, એ આપણા ભારતીય સંસ્કૃતિની અને આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીની એક અનેરી સિદ્ધિને આજે આપણે આગલા દિવસે મશાલ રેલી એટલે કે સુરેન્દ્રનગરના નાગરિકોની અંદર 21 જૂન વિશ્વ યોગ દિનની પૂર્વ સંધ્યાએ જનજાગૃતિ અર્થે મશાલ રેલીનું આયોજન સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ હતું, જે અર્થે યોગ અભ્યાસ બાબતે જાગૃતિ માટેનો મુખ્ય ઉદ્દેશ આ રેલીનો હતો। આજ દિન સુધી વિવિધ આઇકોનિક સ્થળ, હેરિટેજ લોકેશન જે છે, જેમાં આપણું ઐતિહાસિક માધાવાવ, રાણકદેવી મંદિર વગેરે સ્થળ પર વિવિધ યોગ અભ્યાસ દ્વારા જનજાગૃતિ માટેના અલગ અલગ કાર્યક્રમ થયેલ છે। આવતીકાલે 21 જૂનના રોજ હવા મહેલ ખાતે આપણો મહાનગરપાલિકાનો મુખ્ય કાર્યક્રમ થનાર છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે, ત્યારે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતા। રથયાત્રાને લઈને બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે, તે રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક છે, તે જીએસ મલિક હાલ જગન્નાથ મંદિર છે, જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા। સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ડ્રોન છે, તે ડ્રોન છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। અત્યંત આધુનિક ટેકનોલોજી દ્વારા જે નિરીક્ષણ છે, તે નિરીક્ષણ અત્યારે હાલ અમદાવાદ પોલીસ કમિશનર સાહેબ દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે, રથયાત્રા આવી રહી છે। સર, અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે, શું કહેશો? આજે આપણે અહીંયા ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરમાં જે રક્તદાન શિબિરનો આયોજન થયો છે, એમાં 500થી ઉપર લોકોએ રક્તદાન કર્યું છે અને આના આપણે અહીંયા ડ્રોનના પણ ડેમો જોઈ રહ્યા છીએ। આપણે ખાસી લેટેસ્ટ ટેકનોલોજીના ઉપયોગ કરી રહ્યા છીએ। ડ્રોન હોય, આ વખતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ આપણે ઉપયોગ કરવાના છીએ। ખાસ કરીને જે પ્રમાણે સુરક્ષાને લઈને જે ક્રિમિનલ ડેટા છે, તે પણ એફઆરસીના જે સીસીટીવી છે તેમાં ઉપયોગ કરવામાં આવે છે। લગભગ એવું કહી શકાય કે ભારતમાં પ્રથમ વખત આ ટેકનોલોજીનો ઉપયોગ થશે। હા, આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એમાં લોકોના ફેસ જોઈને કોઈ ક્રિમિનલ કે આવા કોઈ ક્રિમિનલ માઇન્ડેડ માણસ ત્યાં નજર આવે તો એ આપણે કેપ્ચર થાય અને પોલીસ એને પછી લઈ જઈને પૂછપરછ કરી શકે। ખાસ કરીને એન્ટ્રી ડ્રોન છે, તેનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જામરનો પણ ઉપયોગ છે તે કરવામાં આવે। બધી લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ આપણે
કરી રહ્યા છે. તમે જોઈ શકો છો, અહીંયા પણ ડેમો આપણે જોઈ રહ્યા છીએ. બિલકુલથી અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ છે, તે ઉપયોગથી જે ભગવાન જગન્નાથજીની જે 148મી જે રથયાત્રા છે, તે રથયાત્રાને લઈને જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલમાં તો જો વાત કરવામાં આવે તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતને જે અધિકારીઓ છે તે હાલમાં અત્યારે નિરીક્ષણ છે તે નિરીક્ષણ કરી રહ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર છે, અમદાવાદ પોલીસ કમિશનર પણ હાલ જે ટેકનોલોજી છે તે ટેકનોલોજીનો જે ઉપયોગ છે તે ઉપયોગ કેવી રીતના થાય છે તે પ્રકારનું નિરીક્ષણ છે તે કરી રહ્યા છે. એટલે કહી શકાય કે ભગવાન જગન્નાથજીની જે આગામી દિવસોમાં જે રથયાત્રા છે તે રથયાત્રા આવી રહી છે, તેમાં કોઈ પણ પ્રકારના જે અસામાજિક તત્વો છે તે ફાવી ના જાય અને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકો બહારગામથી પણ આવતા હોય છે. જે બહારગામથી આવતા લોકો છે તે લોકો પણ સુખદ રીતે જે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે તેને માણી શકે તેવા પ્રકારની વ્યવસ્થા છે. તેવા પ્રકારની વ્યવસ્થા અમદાવાદ પોલીસ કમિશનર અને ગુજરાત પોલીસ છે તેમના દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન કુણાલ રાણા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે અત્યાર સુધીમાં કુલ 231 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી 210 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. 10 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. 3 એર ક્લિયરન્સમાં હોવાથી ટૂંક સમયમાં પરિવારોને સોંપાશે. 8 પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે. તો એની અંદર 231 નું મેચિંગ થયું છે અને 231 માંથી 210 પાર્થિવ દેહ એમના સ્વજનોને હેન્ડઓવર કરવામાં આવે છે. જે બાકીના 21 રહ્યા એમાં 8 ફેમિલીઝ બીજા મેમ્બરનો ડીએનએ મેચિંગની રાહ જોઈ રહ્યા છે. 10 લોકો સાથે કોમ્યુનિકેશન ચાલુ છે કે કેટલા સમયમાં લઈ જશે અને 3 આપણી પાસે વેઇટિંગમાં છે, જે એમનું ત્યાં એર ક્લિયરન્સ થાય અને પછી એને અહીંયાથી લઈ જશે. અમદાવાદમાં 12 જૂન પ્લેન ક્રેશની બનેલી ઘટના ખૂબ જ દુઃખદ હતી. વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, જેને લઈને ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા મૃતકોની આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં શહેરના 12 જેટલા ચર્ચના ફાધર હાજર રહ્યા હતા. સેન્ટ જોસેફ ચર્ચ, મણિનગરથી ઇટલી 4 રસ્તા ક્રોસિંગ, કાશી વિશ્વનાથ મંદિરથી ચર્ચ પરત કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આટલા બધા લોકો એકસાથે મૃત્યુ પામ્યા એ આપણા સૌના માટે દુઃખદ ઘટના છે ને કદાચ એને ઘણા બધાનું કદાચ હજુ સુધી પણ એમની ડેડ બોડી મળી નથી ને એ બિચારા એમના સ્વજનો માટે ઘણું દુઃખની બાબત છે કે કદાચ મૃત્યુ થાય પણ એમની ડેડ બોડી કે એમની છેલ્લે સુધી જોવાનું પણ ના મળ્યું ને એટલે ખરેખર એ બહુ દુઃખદ ઘટના છે ને એકસાથે આટલા બધા વ્યક્તિઓને ગુમાવવાના કદાચ એમના કુટુંબીજનોના માટે આ એક કારમો ઘા હશે. અને એટલે અમે ચર્ચ વતી એમના માટે સૌના માટે પ્રાર્થના કરીએ છીએ ને એમના દુઃખમાં સહભાગી બનવા માંગીએ છીએ પ્રાર્થનાઓ દ્વારા. કદાચ બીજું તો કશું ના થઈ શકે આપણાથી, એટલે ચર્ચ દ્વારા અમે એ જ કરીએ છીએ કે કેન્ડલ લઈને પ્રાર્થના કરીએ છીએ પ્રભુને કે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી. પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણી માટે પણ ભાજપ પાર્ટી દ્વારા ખાસ પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ કેન્દ્રીય મહાસચિવ વી. સતીશ પણ કમલમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 30 फरवरी को वो जयपुर आए थे. हमारे प्रदेश अध्यक्ष का चुनाव था, मेरे निवास पर भी आए. उनका जो विजन है निश्चित रूप से स्पष्ट था. पहले भी उनसे चर्चा होती थी, 21 फरवरी को भी उनसे चर्चा हुई. मैं कह सकता हूं कि ऐसे व्यक्तित्व को खोना हम सबके लिए પણ આ દરેક ભૂમિકામાં એમણે જે સંબંધો વધાર્યા અને પોતે પોતાની સક્ષમતા પુરવાર કરી એના જ કારણે એમની અંતિમ યાત્રામાં આખું રાજકોટ અને ત્યાર પછીની અનેક પ્રાર્થના સભાઓમાં જે લોકો ઉમટી પડ્યા છે એ જ બતાવે છે કે વિજયભાઈએ खूब ज प्रेम आप्यो और खूब ज प्रेम में पाम्या छे. सबको साथ लेकर के चलने की एक रचना
हमेशा तरोताजा रहना, हमेशा ताजगी से भरे रहना, हमेशा उमंग के साथ नई जिम्मेवारी को निभाने के लिए तत्पर रहना। अभी पंजाब की जिम्मेवारी उनके पास थी। 2 दिन पहले ही उनका फोन मुझे आया, चुनाव के बारे में उन्होंने बड़े विस्तृत रूप से बताया। અમદાવાદની નરોડા પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. પોલીસે ઉત્તર પ્રદેશના બરેલીમાં નોંધાયેલી ચોરીનો ભેદ ઝડપથી ઉકેલી કાઢ્યો છે. બરેલીના એક આંગળિયા કર્મચારી પાસેથી 24 લાખ રૂપિયાની રોકડ લઈ દિલ્હી જતી બસમાં 3 શખ્સોએ પ્લાનબદ્ધ રીતે ચોરી કરી હતી. નરોડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન શંકા જતા તપાસ હાથ ધરી અને ત્રણેય આરોપીઓને 24 લાખની રોકડ સાથે ઝડપી લીધા છે. બરેલીમાં ફરિયાદ નોંધાતા જ નરોડા પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. અમદાવાદના બાવડા તાલુકાના અમીપુરા ગામમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. રજૂઆત કરવા છતાં પણ તંત્ર સાંભળતું ન હોય તેવા આક્ષેપ કર્યા હતા. તેમજ ચારે બાજુ ગંદકીને લઈ લોકોમાં પણ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. એક તરફ સ્વચ્છતાની મોટી વાતો કરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ અમદાવાદના બાવડા તાલુકાના અમીપુર ગામમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ચાલી આવતી ગંદકીથી લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ગામમાં જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ કચરાના ઢગલાને ઢગલા જોવા મળી રહ્યા છે. તેમજ ગટરના પાણી રોડ પર ફરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. રોડ રસ્તામાં મોટા ખાડા પડી જતા અનેક લોકો હેરાન પરેશાન થતા પણ જોવા મળી રહ્યા છે. રોડ રસ્તા પર ગંદુ પાણી ભરાઈ રહેતા રોગચાળાનો ભય પણ ગામના લોકોને સતાવી રહ્યો છે. પાણીનો પ્રોબ્લેમ માટે એટલો છે ને ત્રાસ કે ના પૂછો વાત. જો સરપંચને કહીએ તો સરપંચ કે ગ્રાન્ટ મંજૂર નથી થતી. તલાટીને કહે તલાટી ગામમાં હાજર જ હોતા નથી. ગમે તે કોઈ બી માણસને વોટ લેવાનો હોય તારે જ આવે, બાકી કોઈ આવતું નથી. આજકાલનો પ્રોબ્લેમ નથી. આ અમારો વર્ષોથી પ્રોબ્લેમ છે, પણ કોઈ અમને ગટર લાઈન નથી મંજૂર કરી આલતા. વર્ષોથી અહીં પાણી ભરાય છે અને કોઈ નિકાલ લાવતા નથી. હું અહીંયા રહું છું, આ મારું મકાન છે અને અહીંથી 18 લોકો પડે છે અને મારાથી જોયું જતું નથી. અહીં તો લાઇટ નથી. આ લાઇટ હતી એ લડી બંધ થઈ જઈ પણ કોઈ હારી કરાવતું નથી. બરોબર, એટલે આ રસ્તાનો નિકાલ કરવો. જ્યારે ગંદકીને લઈ વારંવાર રજૂઆતો પણ લોકો દ્વારા કરવામાં આવી છે, ત્યારે રજૂઆત કરવા છતાં પણ તંત્ર સાંભળતું ન હોય તેવા આક્ષેપ કરાયા હતા. ગામના મુખ્ય માર્ગો હોય કે પછી અંદરની અનેક ગલીઓ હોય, જ્યાં જુઓ ત્યાં બધી જ જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે. જ્યારે ચોમાસા દરમિયાન પણ પરિસ્થિતિ વધુ ખરાબ હોય છે, ત્યારે પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવા લોકો મજબૂર બન્યા હતા. મૃત્યુ બાદ પણ પારાવાર મુશ્કેલીના દ્રશ્યો સામે આવ્યા હતા. રોડ પર નીચે તૂટી ગયો છે અને ગંદુ એટલું પાણી થઈ ગયું છે કે મય અંદર ચાલવાથી પગ પણ સડી જાય છે અમારા. આ અમે રજૂઆત કરવી છે પણ કોઈ સાંભળતું નથી. એમના ઘરે સારું છે તે બધે સારું છે એમ માને છે અને સરપંચ ડેપોટી કે કોઈ સભ્ય બધા આખું વેકીને હુતા છે, કોઈ એક્શન લેતું. અમારો મેન રસ્તો બાકી છે, ત્યાંથી 200 થી 250 માણસો રોજ નીકળે છે. ત્યાં છે અમારો ગાળો છે, 2 બૈરા પડી ગયા, એને એકના હાથ મસ્કોડી ગયો. એને અમે બધાને રજૂઆત કરી, હજુ લગન કોઈ એક્શન લેતું નહીં કે આવશે કરે છે. ચારે બાજુ ગંદકીને લઈ લોકોમાં પણ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે ગામના લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે અમારા ગામમાં સમસ્યાઓનો તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે, જેથી લોકોને પડી રહેલી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
ત્યારે આવનારા સમયમાં લોકોને પડતી મુશ્કેલીને લઈ તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું. મુકેશ ધલવાનિયા, મંતવ્ય ન્યૂઝ, બગોદરા. ભાવનગરમાં જર્જરિત ભયજનક બિલ્ડિંગોને ઉતારી લેવા નોટિસો આપવામાં આવી હતી. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ વિસ્તૃત અહેવાલમાં. ભાવનગરમાં જર્જરિત બિલ્ડિંગોથી લોકોમાં ભયજનક બિલ્ડિંગોને ઉતારી લેવા નોટિસો અપાઈ. ગુજરાત હાઉસિંગ બોર્ડની ઇમારતો થઈ જર્જરિત. 10 વર્ષથી ઇમારત જર્જરિત હાલતમાં, છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાઈ નથી. ઇમારત પડે અને કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ? ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરીમાં જર્જરિત મકાનો અને બિલ્ડિંગો ડિમોલિશન કરવા માટે પ્લાનિંગ કરવામાં આવતા હોય છે. કલેક્ટર કચેરી ખાતે પ્રભારીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજાતી હોય છે, પરંતુ ભાવનગરમાં 2 કચેરી વચ્ચે સંકલનના અભાવથી સ્થાનિકો પર જીવનું જોખમ વધ્યું છે. અને જેમાં જર્જરિત ઇમારતો પડે અને કોઈનો જીવ જશે તો તેની જવાબદારી કોણ લેશે તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે. ભાવનગર શહેરમાં ચોમાસા પૂર્વે અનેક જર્જરિત ભયજનક બિલ્ડિંગોને ઉતારી લેવા માટે નોટિસો આપવામાં આવી હતી, પરંતુ ગુજરાત હાઉસિંગ બોર્ડની જર્જરિત ભયજનક ઇમારતો આજે પણ ઊભી છે. આ ઇમારતો જોતા ભલભલાના પરસેવા છૂટી જાય છે, પરંતુ શાસક પક્ષ કે વિપક્ષનું પાણી પણ હલતું નથી. 10 વર્ષથી આ ઇમારત જર્જરિત છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ચોમાસા પૂર્વે શહેરની અંદર જે જર્જરિત મકાન હોય છે તેને પણ ઉતારી લેવામાં આવતા હોય છે. મહાનગરપાલિકા દ્વારા 100 કરતાં પણ વધારે નોટિસો પાઠવવામાં આવી છે, પરંતુ મહાનગરપાલિકા અને હાઉસિંગ બોર્ડના અસંકલનના હિસાબે અનેક લોકો છે તે પરેશાન છે. ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં 1 વર્ષ પૂર્વે જે આ હાઉસિંગ બોર્ડની બિલ્ડિંગ છે તે ધરાશાયી થઈ હતી. ત્યારબાદ જે જર્જરિત આ 3 માળિયા છે તે એમનેમ રાખવામાં આવ્યા છે, પરંતુ આ બિલ્ડિંગ અત્યારે ભયજનક એટલી છે કે આસપાસના લોકો કહેવાય કે ભયના ઓથા નીચે જીવી રહ્યા છે. સ્થાનિક લોકો સાથે વાત કરશું. પહેલાં આપનું નામ? મારું નામ રાજેશભાઈ સોલંકી છે. હું અહીંયા બાજુનો બિલ્ડિંગમાં રહું છું. ત્યાંથી અમારા ઘરનો રસ્તો આવવા જવા માટે હોય છે ને 2 દિવસ પહેલાં રાત્રે પાછળની સાઈડ જે પડ્યું હતું ને એમાં જોરદાર રાત્રે અવાજ આવ્યો હતો 9, 9:30 આસપાસ, ને આજુબાજુ બધા વિસ્તારો બધા ડરના માહોલ બીવાઈ ગયા હતા. ઘરની બહાર નીકળી પછી આવીને જોયું તો આ બિલ્ડિંગનો જે ઉપરનો છત હતો ત્રીજા માળે પડી ગયો હતો. આ 2 વર્ષથી ભયજનક છે. હાઉસિંગ બોર્ડવાળાને BMC વાળાને અમે નોટિસ આપી છે તો કાંઈ નિકાલ કરવામાં આવ્યો નથી. અમે એ માંગ કરીએ છીએ કે આ વહેલા તકે પાડી દે, કારણ કે અમારા નાના ભાઈ બહેનો બધા અવરજવર એક જ ગલી છે, ત્યાંથી બધા ગલીવાળા બીજા બધા એરિયાવાળા બધા ત્યાંથી જ ચાલવાનું હોય છે. જોઈ શકાય છે કે તારીખ 30/9/2024ના રોજ ચોમાસાને લીધે કાટમાળ આવી રીતના ધરાશયલી થયેલી છે બિલ્ડિંગ, અને તારીખ 5/2/2025ના રોજ BMC ભાવનગર મહાનગરપાલિકામાં અરજી આપેલી છે તાત્કાલિક, અને ફોટા સહિતની આપણે અરજી આપેલી છે. તેમ છતાં પણ BMCના હાલ 6 મહિના પસાર થયા બાદ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈ રહેતું નથી, પરંતુ બિલ્ડિંગનો ઉપયોગ પણ જે અસામાજિક પ્રવૃત્તિ માટે થતો હોય તેવા પણ દ્રશ્ય જોવા મળી રહ્યા છે. હાલ તો મહાનગરપાલિકા હવે આ બિલ્ડિંગનો જે જર્જરિત ભાગ છે તેને ક્યારે ઉતારશે અને હાઉસિંગ બોર્ડ છે તે આની સાથે સંમત થશે કે નહીં તે જોવાનું રહ્યું. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. સુરેન્દ્રનગરના વઢવાણ GIDC વિસ્તારમાં 25 વર્ષથી પ્રાથમિક સુવિધા પ્રશ્ને લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. ઉદ્યોગપતિઓ દ્વારા વારંવાર મહાનગરપાલિકા રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે સામાન્ય વરસાદમાં જ રોડ પર પાણી ભરાતા રાહદારીને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા GIDCમાં નિર્મળ ચેમ્બર્સના પાછળનો ભાગ છે. આ લગભગ 25 થી 30 વર્ષથી એટલો બધો ખરાબ અને ખાડા ખડિયાવાળો, અને અત્યારે ચોમાસાની અંદર એટલી બદતર હાલત અમારી થઈ જાય છે કે નવા કોઈ ટ્રાન્સપોર્ટેશન, કોઈ છકડાવાળા, કોઈ ટ્રેક્ટરવાળા કે કોઈ યુટિલિટીવાળા કોઈ સામાન પણ ભરવા નથી આવતા, અને કોઈ લેબરો પણ અમારા રોડ ઉપર કોઈ આવતું નથી. અને બહુ જ તકલીફ થાય. આ રોડ રસ્તાનું કંઈક કરાવો અથવા કંઈક ને કંઈક આનું કંઈક કરો, નિવેડેલો. મહાનગરપાલિકા પાસે અમે એવી આશા રાખી. અત્યાર સુધી તો નગરપાલિકામાં રાખેલી, પણ હવે કંઈ થયું નથી. પણ મહાનગરપાલિકા પાસે એવી આશા રાખી કે વહેલી તક અમને અસુવિધામાંથી સુવિધા કરે. કમ્પલસરી ટેક્સ લઈ ગયા
પહેલા ત્યારે અમે રજૂઆત કરી કે ભાઈ તમે અમારી પાસે ટેક્સ લો તો ટેક્સ જેવી અમને કંઈક સગવડતા તો આપો. છેલ્લા 25 વર્ષથી અમે અહીંયા અનેક વખત છેક સુધી જ્યારે નગરપાલિકા હતા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા સહિત રજૂઆત કરી. પછી અમને આશા હતી કે મહાનગરપાલિકા થાય તો અમારું કામ થાય. અમે કમિશનરને પણ લેખિતમાં આપ્યું છે અને ઘણા વર્ષોથી રજૂઆત કરવી છતાં કોઈ અહીંયા કોઈ નક્કર કાર્યવાહી નથી કરતા. તો સુરતમાં હિટ એન્ડ રનની ઘટનાનો મામલો સામે આવ્યો છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. હિટ એન્ડ રનની વધુ એક ઘટનાનો મામલો સામે આવ્યો છે. રત્ન કલાકારને કાર ચાલકે અડફેટી લીધો હતો. ત્યારે રત્ન કલાકાર રાજેશ ઉકાણીનું મોત નીપજ્યું છે. મંડળના પૈસા ભરવા માટે આ રત્ન કલાકાર જઈ રહ્યા હતા અને હિટ એન્ડ રનની ઘટના ઘટી. હિટ એન્ડ રનની ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારે સરથાણા પોલીસ આરોપીની અટકાયત કરી. આરોપીને સાથે રાખી બનાવ સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.